સૌરાષ્ટ્રના મોટા ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા લસણની સિઝનની આવક શરૂ થઈ ગઈ છે। 3 ખેડૂતો 15 કટ્ટા લસણ લઈ આવ્યા હતા। નવા લસણની હરાજી પહેલા પૂજા વિધિ કરવામાં આવી હતી। મુહૂર્તના 20 કિલોના ભાવ ₹3511 બોલાયો હતો। આમ તો માર્કેટ યાર્ડમાં રેગ્યુલર લસણના 5000 કટ્ટાની આવક સાથે 20 કિલોનો ભાવ ₹2500 થી 3500 સુધીનો બોલાયો હતો। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ સહિત આસપાસના ગામના ખેડૂતો આવે છે। हमारा मार्केटिंग यार्ड में आज नवा लसण मुहूर्त थयुं अने नवा लसण केशोद तालुकाना एक खेडूत लईने आव्या हता। एमने नवा लसणना भाव 3500 रुपया जेवा अत्यारे भाव आव्या हता। आम तो जनरली 5000 कट्टा उपरनी लसणनी रेग्युलर आवक थती होय छे ने आज जो नवा लसणनी आवक चालू हती तेमांथी 4 कट्टाना मुहूर्तना भाव 3511 रुपयामां લીધેલ છે। तो आज सारा नवा लसणनी आवक થઈ હતી। હું અહીંયા ગોંડલ યાર્ડમાં 4 કટ્ટા લસણ લઈને આવ્યો હતો અને મારે 4 વીઘાનું લસણ છે અને મને અહીંયા 3511 રૂપિયા મુહૂર્તના ભાવ મળ્યા છે। ભાવ પણ સારા છે। ગીરની કેસર કેરી પર સંકટ તોડાઈ રહ્યું છે। આ વર્ષે સારા હવામાનના કારણે આંબા પર પુષ્કળ મોર આવ્યો છે, પણ છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આંબા પર ફ્લાવરિંગ આવતા જ મધ્યો ઈયળ અને ઘોડા જેવી જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। દવાઓનો છંટકાવ કરવા છતાં જીવાત ઓછી નથી થઈ રહી, જેના કારણે કેસર કેરીમાં જે બંધારણ થવું જોઈએ તેવું નથી થઈ રહ્યું। વાતાવરણ અને ખરાબ વાતાવરણના હિસાબે મધ્યાનું જોરદાર છે અને લગભગ 10 દિવસે આમાં દવા છાંટવી પડે અને ફ્લાવરિંગમાં સમયે દવા ન છાંટો તો બહુ નુકસાન થવાની સંભાવના છે। મધની માખી પણ ન આવી શકે। આમાં ઠંડી હોય તો નડે નહીં, પણ અત્યારે ખરાબ પવન આવવાની હિસાબે મોર ખરી જાય છે અને બરી જાય છે ફૂલ એના, એટલે મગ્યો થવાની સંભાવના બહુ ઓછી જણાય છે। ફ્લાવરિંગ પુષ્કળ છે, પણ અત્યારે જોતા એવું લાગે બંધારણ ઓછું થાય છે, એટલે હજી આગળ અત્યારે ખબર ન પડે કે આની પરિસ્થિતિ શું છે। હજી વાતાવરણ અનુકૂળની હિસાબે શું વસ્તુ થાય હજી ખ્યાલ ન પડે, કેવું ઉત્પાદન થાય, વધુ થાય કે ઓછું થાય એ પ્રમાણે હજી અત્યારે બંધારણ કેવડા બંધારણ ઓછું થાય છે, ઓછું જ ભાગે જ બંધારણ છે અત્યારે। આ વર્ષે ગીરમાં આંબા પર ગત વર્ષની સરખામણીએ મોટા પ્રમાણમાં ફ્લાવરિંગ થયું છે। જો કે વાતાવરણમાં સતત બદલાવ અને જીવાતના ઉપદ્રવના કારણે ફ્લાવરિંગ ખરી પડવાની ખેડૂતોમાં ભીતિ છે। એવામાં ફ્લાવરિંગ કેટલા ટકા રહેશે તે હાલ કહેવું ખેડૂતો માટે મુશ્કેલ છે। કૃષિ નિષ્ણાંતોના મતે 2 થી 3 તબક્કામાં ફ્લાવરિંગ આવવું અને હવામાનમાં ફેરફારના કારણે જીવાતો આવી રહી છે। જો કે જે યોગ્ય હવામાન રહેશે તો કેરીઓને ફાયદો થશે। આમાં જે લીમડા સાયફર અને ઈમેડા ઘોડા માટે અમે છંટકાવ કરીએ છીએ અને 10 દિવસના અંતરગાળે દવાનો છંટકાવ કરીએ છીએ। જો એ છંટકાવ ન કરીએ તો જે ચિકાસ મધ્યાની આવે છે તે તકલીફમાં મૂકે છે। હમણાં વાદળછાયું વાતાવરણ હતું તેના હિસાબે ઈયળનો ઉપદ્રવ અને થોડું ઘણું અંશે ચૂસિયાનું પ્રમાણ પણ જોવા મળેલું છે। તેના માટે આપણે ચૂસિયાની જે દવા હોય ઈમીડા છે અને આપણે ઈયળ માટે સાયપરમેથ્રિન છે, પ્રોફેનોસાયપર છે, તેનો છંટકાવ કરવો જોઈએ। બોડેલીના તરગોડ ગામની પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી। શાળામાં બાળકો પાસે કામ કરાવવાનો વિડીયો સામે આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કામ કરાવવાનો વિડીયો વાયરલ થયો હતો, તેમ છતાં શિક્ષણ વિભાગે કોઈ કાર્યવાહી ન કરતા વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે। રોષે ભરાયેલા વાલીઓએ તરગોડ ગામની શાળાને તાળાબંધી કરી, સાથે જ શાળાના આચાર્યની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાની ચીમકી ઉચ્ચારી। સ્કૂલમાં ભણવા મોકલે તો કામ કરાવે, કામ કરતા જોયા એટલે વિડીયો ઉતારીને આ બધા ગામ લોકો ભેગા થયા છે। આજથી તાળાબંધી કરવામાં આવ્યું છે અને આચાર્ય ભાવનાબેન આજથી નહીં જોઈએ। અમારે તો ઘરે નહીં કામ કરતા, કશું નહીં। અમે તો ઘરે આવીએ તો કહે છે કે છોકરો ચાલુ કામ કરમ કે બી નહીં કામ કરતા, તો નિશાળમાં આવે તો પછી આવી રીતે કેવી રીતે કામ કરી રહ્યા? આ તો કામ કરાવવા છે, ભણવા છે કે પછી કામ કરાવવા છે? અમારી માંગણી છે તમને ગમે એટલે અમારે એટલી મજબૂરી છે અમારી કે ગામમાં જે હોય તે પણ ભાવના અમારે તો જોઈ નહીં। તમને જે ભાવનાબેન આચાર્ય છે ને એ સ્કૂલમાં છોકરાઓ જોડે કામ કરાવે અને
મટ્ટીનું કામ અને આ તે બધું કરાવે એટલે, અને મારો છોકરો બી મેં અહીંયા શિક્ષણ નથી સારું અમારી શાળામાં, એટલે મેં કોશિંદ્રા ભણવા મૂક્યો છે એના કારણે જ. હવે ગામ લોકો મળી પછી સાથે મળીને બધા નિર્ણય કર્યો કે ખરેખર આ વસ્તુ આ કૃત્યો ચાલશે નહીં, એટલે ગામ લોકો મળીને આજે શાળાને તાળાબંધી કરી છે. હવે તમામ ગામના લોકો, આગેવાનો, વડીલો, મિત્રો એક જ વાત કહે છે કે ખરેખર અમારે આ આચાર્યશ્રીની બદલી જોઈએ છે. આચાર્યશ્રીની બદલી થાય તો જ અમે આ શાળા ખોલીશું. ગામ લોકોની રજૂઆત છે કે ભાઈ બાળકો સાથે જે કામ કરાવે છે એ અન્વયે અમારી રજૂઆત છે કે ભાઈ આ પ્રકારનું કામગીરી બંધ થાય અને એના માટે યોગ્ય કાર્યવાહી થઈ એમની માંગણી છે. એ માટે એમને નિવેદનો અમે લેવાના છે અને શાળાના શિક્ષકોના પણ નિવેદન લેના છે, જે અમે વડી કચેરી પહોંચતા કરવાના છે. પંચમહાલ જિલ્લામાં